તાજિયાનું ભવ્ય જુલુસ નીકળ્યું, શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી। ખેડા જિલ્લાના કઠલાલ ખાતે ઇસ્લામિક માસ મોહરમની 10મી તારીખે આશુરાના પર્વ નિમિત્તે પરંપરાગત તાજિયાનું વિશાળ જુલુસ ભક્તિભાવપૂર્વક કાઢવામાં આવ્યું। રંગબેરંગી કાગળો અને બારી કોતરકામ સાથે તૈયાર કરાયેલ કલાત્મક તાજિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા। કઠલાલના ઇન્દિરાનગર વિસ્તારમાંથી શરૂ થયેલ આ જુલુસ સંજરી કરમ સોસાયટી, દસ્તગીર સોસાયટી, કડિયાવાડ, વહોરવાડ, ચૌહાણવાડ અને કુરેશીવાડ થઈ મુખ્ય બજારના ચોકમાં પહોંચ્યું હતું, જ્યાંથી અંતે તાજિયા ઠંડા કરવાના સ્થળે લઈ જવાયા હતા। કઠલાલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર આયોજન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું। આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા। માર્ગો પર ઠેર ઠેર નિયાસ સ્વરૂપે શરબત અને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે સ્થાનિક નવયુવાનોએ આગના કરતબો, તલવારબાજી અને લાઠીદાવના હેરત અંગે જ પ્રદર્શનો કર્યા હતા। ઇસ્લામ ધર્મમાં મોહરમ મહિનો ત્યાગ અને કુરબાનીનું પ્રતીક છે। હિજરી સન 61માં અત્યાચારી શાસક યઝીદ સામે સત્ય અને ન્યાયની રક્ષા કાજે પૈગંબર મોહમ્મદ નવાસા હઝરત ઇમામ હુસેન અને તેમના 72 સાથે કરબલાના મેદાનમાં શહાદત વોરી હતી। અન્યાય સામે ક્યારે ન ઝૂકવાના સંદેશ સાથે આજે પણ વિશ્વભરમાં કરબલાના શહીદોની યાદમાં કુરાન પઠન, ધાર્મિક પ્રવચનો અને ગરીબોને ભોજન કરાવવા જેવા પુણ્યના કાર્યો કરવામાં આવે છે। ઇમામ હુસેન આ મહાન બલિદાનને કારણે જ ખ્વાજા ગરીબ નવાઝે પણ તેમને દીન અને ઇસ્લામની સાચી બુનિયાદ ગણાવ્યા છે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।